કિશોરાવસ્થા ખરેખર એક જાદુઈ સમય છે, નહીં? શરીર એટલી ઝડપથી વધી રહ્યું છે, એટલી ઝડપથી બદલાઈ રહ્યું છે, પણ ક્યારે વિચાર્યું છે કે આ બધા ગ્રોથ માટે એનર્જી ક્યાંથી આવે છે? એનું ફ્યુઅલ શું છે? ચાલો, આજે આપણે આ આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે કિશોરો માટે સાચું પોષણ એટલે શું. તો આપણી આજની ચર્ચાનો રોડમેપ કંઈક આવો રહેશે. સૌથી પહેલાં આપણે એ સમજીશું કે કિશોરાવસ્થા આટલી ખાસ કેમ છે. પછી શરીરના એન્જિન માટે જે મુખ્ય બળતણ છે એટલે કે મેઇન ન્યુટ્રિયન્ટ્સ એની વાત કરીશું. ત્યાંથી આગળ વધીને વિટામિન્સ અને મિનરલ્સની દુનિયામાં જઈશું, જે નાના છે પણ બહુ જ પાવરફુલ છે. અને પછી આ બધી જાણકારીને આપણી રોજની થાળીમાં કેવી રીતે લાવવી એ શીખીશું. અને છેલ્લે આ સારી આદતોને આખી જિંદગી માટે કેવી રીતે અપનાવવી એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ, આ જે વિકાસનો સમય છે, કિશોરાવસ્થા, એમાં પોષણ આટલું બધું મહત્વ કેમ ધરાવે છે? ચાલો એનું કારણ શોધીએ. તો સીધા મુદ્દા પર આવીએ. આ જે ફાસ્ટ ગ્રોથનો ફેઝ છે, એમાં શરીરને ખરેખર સૌથી વધારે શેની જરૂર પડે છે? આનો જવાબ ખૂબ જ રસપ્રદ છે. જુઓ, કિશોરાવસ્થા એટલે સામાન્ય રીતે 13થી 19 વર્ષનો સમય. પણ આ ખાલી આંકડા નથી. આ એક એવો તબક્કો છે જ્યાં શરીર અને મન બંનેમાં જાણે એક ક્રાંતિ ચાલી રહી હોય. એને આપણે એક નવી બિલ્ડિંગના બાંધકામ જેવું સમજી શકીએ. જો પાયો મજબૂત બનાવવો હોય તો એના માટે બેસ્ટ ક્વોલિટીનો જ સામાન જોઈએ, ખરું ને? બસ એવું જ કંઈક શરીરનું છે. તો પેલી બિલ્ડિંગ માટેની બેસ્ટ ક્વોલિટીની સામગ્રી શું છે? એ છે આપણા મુખ્ય પોષક તત્વો, જેને મેક્રોન્યુટ્રિયન્ટ્સ પણ કહેવાય. આ જ એ ફ્યુઅલ છે જે શરીરને દોડવા, વધવા અને વિકસવાની તાકાત આપે છે. ચાલો આ બળતણના મુખ્ય ભાગોને સમજીએ. પહેલું છે એનર્જી, એટલે કે ઊર્જા. આખો દિવસ રમવા, કૂદવા, ભણવા માટે જે તાકાત જોઈએ તે આપણને અનાજ જેવા કે ચોખા અને ઘઉં અને બટાકામાંથી મળે છે. પછી આવે છે પ્રોટીન. શરીરના મસલ્સ બનાવવા માટે, એટલે કે એ બિલ્ડિંગના બ્લોક્સ, એ આપણને દાળ, દૂધ અને કઠોળમાંથી મળે. અને હા, ચરબી એ પણ જરૂરી છે. તે એનર્જી સ્ટોર કરે છે અને ઘણા વિટામિન્સને શરીરમાં ભળવામાં મદદ કરે છે. પણ હા, ચરબીની બાબતમાં થોડું ધ્યાન રાખવું પડે. એ દોસ્ત પણ છે અને દુશ્મન પણ. શરીરને એની જરૂર તો છે જ, પણ એ આવે છે ક્યાંથી એ બહુ જ મહત્વનું છે. વિચાર કરો, બદામ કે ઘીમાંથી મળતી ચરબી અને તળેલા ચિપ્સના પેકેટમાંથી મળતી ચરબી, બંનેમાં જમીન આસમાનનો ફરક છે. એટલે પસંદગી હંમેશા સમજી વિચારીને કરવી જોઈએ. ઓકે, તો મુખ્ય બળતણની વાત તો થઈ ગઈ, પણ શરીરની રક્ષા કોણ કરશે? એનું ધ્યાન કોણ રાખશે? અહીં એન્ટ્રી થાય છે આપણા નાના નાના સુપર હીરોની, વિટામિન્સ અને ખનિજો. આ એવા તત્વો છે જે શરીરને બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે અને હાડકાને એકદમ મજબૂત બનાવે છે. તો જુઓ, આ છે આપણી સુપર હીરો ટીમના બે મુખ્ય ખેલાડી. એક છે કેલ્શિયમ. એ દૂધ અને દહીંમાંથી મળે છે અને હાડકાનો પાયો મજબૂત કરે છે. અને બીજું છે આયર્ન, એટલે કે લોહ તત્વ. એ લીલા શાકભાજી અને ખજૂરમાંથી મળીને શરીરમાં લોહી બનાવવામાં મદદ કરે છે, જેથી આખા શરીરમાં ઓક્સિજન પહોંચે. આ બંને વગર તો ચાલે જ નહીં. અને આ ટીમમાં બીજા પણ સભ્યો છે. વિટામિન એ, સી અને ડી. આ બધા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, એટલે કે શરીરની ઢાલ બનીને આપણું રક્ષણ કરે છે. અને આ બધાની સાથે એક સૌથી જરૂરી પણ જેને આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ, એ છે પાણી. શરીરનું દરેક કામ બરાબર થાય એના માટે પૂરતું પાણી પીવું ખૂબ જ અનિવાર્ય છે. ચાલો, તો હવે આપણને ખબર છે કે શરીરને કયા કયા તત્વોની જરૂર છે. પણ આ બધી થિયરીને પ્રેક્ટિકલમાં કેવી રીતે લાવવી? મતલબ કે રોજની જમવાની થાળીમાં આ બધું કેવી રીતે ગોઠવવું? એ પણ એક કળા છે. ચાલો એ કળા શીખીએ. એક બેલેન્સ થાળી બનાવવી ખરેખર બહુ જ સહેલી છે. બસ આ 3 સ્ટેપ્સ યાદ રાખવાના. પહેલું, થાળીનો મોટો હિસ્સો અનાજનો હોવો જોઈએ, જે ઊર્જા આપશે, જેમ કે રોટલી કે ભાત. બીજું, એમાં પ્રોટીન ઉમેરો, જે શરીરના વિકાસ માટે જરૂરી છે, જેમ કે 1 વાટકી દાળ કે કઠોળ. અને ત્રીજું, રક્ષણ માટે. થાળીમાં રંગબેરંગી શાકભાજી અને ફળોનો સમાવેશ કરો. બસ આ રીતે બને છે એકદમ પરફેક્ટ થાળી. પણ આ વાત ખાલી એક થાળીની તો નથી, ખરું ને? વાત છે એવી આદતો કેળવવાની જે આખી જિંદગી આપણો સાથ આપે. અને એટલે જ આપણો છેલ્લો પણ સૌથી મહત્વનો મુદ્દો છે કે સ્વસ્થ ટેવોથી સ્વસ્થ ભવિષ્યનું નિર્માણ કેવી રીતે કરવું.
તો શું વધારે ખાવું જોઈએ એ યાદ રાખવું બહુ જ સહેલું છે. રોજિંદા ખોરાકમાં બસ તાજા ફળો અને લીલા શાકભાજીનો સમાવેશ વધારી દો. એ કુદરતી વિટામિન્સ અને ખનિજોનો જાણે કે ખજાનો છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. શું ખાવું એ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી એ જાણવું પણ છે ને કે શું નથી ખાવું અથવા તો શું ટાળવું જોઈએ. અને આનો જવાબ પણ એકદમ સ્પષ્ટ છે. જંક ફૂડ એટલે કે પેકેટમાં મળતી ચિપ્સ, પ્રોસેસ્ડ ફૂડ અને બહુ વધારે પડતા તેલ મસાલાવાળો ખોરાક એને બને એટલું ઓછું કરવું જોઈએ. આપણે જાણીએ છીએ કે એ સ્વાદમાં બહુ સારું લાગે છે, પણ એ થોડીવારનો સ્વાદ લાંબા ગાળે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. અને હા, એક છેલ્લી પણ ખૂબ જ અગત્યની વાત. સારું પોષણ એ સાયકલનું એક પૈડું છે. તો બીજું પૈડું શું છે? એ છે કસરત. સારો ખોરાક અને નિયમિત કસરત આ બંને જ્યારે સાથે મળે છે ત્યારે જ તંદુરસ્ત શરીરની સાયકલ બરાબર ચાલે છે. તો આ આખી ચર્ચાનો સાર બસ આ એક વાક્યમાં સમાઈ જાય છે. આજનો સારો આહાર આવતીકાલના સ્વસ્થ શરીરનું રોકાણ છે. આપણે આજે જે પણ ખાઈએ છીએ તે આપણા ભવિષ્યના સ્વાસ્થ્ય માટે એક ઇન્વેસ્ટમેન્ટ છે. તો અંતે બસ આ એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. શું આજે ખાવાની એક નાનકડી સારી આદત આવનારા આખા ભવિષ્યને વધુ સ્વસ્થ અને મજબૂત બનાવવાની તાકાત ધરાવે છે? જરૂર વિચારજો.